સાબરકાંઠાના એક યુવકનું ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરવા દરમિયાન મોત નીપજ્યું હતું। યુવક પ્રાંતિજ તાલુકાના મોયદ ગામનો વતની છે। અમેરિકામાં પ્રવેશ કરતા યુવક અને તેના પરિવારે ડંકી રૂટનો માર્ગ અપનાવ્યો હતો। મળતી માહિતી મુજબ પ્રાંતિજના મોયદ ગામનો યુવક અમેરિકા જવા માંગતો હોવાથી એજન્ટનો સંપર્ક કર્યો। અમેરિકા જવા વિઝા પ્રક્રિયામાં વધુ વિલંબ થવા તેમજ અન્ય પ્રક્રિયામાં પણ વધુ સમય લાગતા હોવાનું એજન્ટે જણાવ્યું અને એમ પણ કહ્યું કે આ તમામ માથાકૂટથી બચવું હોય તો ડંકી રૂટના માર્ગે અમેરિકા જઈ શકાય છે અને યુવકે એજન્ટને સંમતિ આપતા અમેરિકા જવા ગોઠવણ કરી। જે બાદ મોયદના યુવક પોતાના પરિવાર સાથે અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશ કરવા ડંકી રૂટના માર્ગે મુસાફરીની શરૂઆત કરી। દરમિયાન 1.5 મહિના સુધીની મુસાફરી કર્યા બાદ નિકારાગુઆમાં યુવકની તબિયત લથડી હતી। યુવકને નિકારાગુઆની હોસ્પિટલમાં દાખલ કર્યો, પરંતુ સારવાર દરમિયાન જ યુવકનું મોત નીપજ્યું। અમેરિકામાં પ્રવેશ કરવા ડંકી રૂટના માર્ગે ગુજરાતી વ્યક્તિનું મોત નીપજવાના કિસ્સામાં સામે આવ્યું કે યુવાનને ડાયાબિટીસની બીમારી હતી અને 1.5 મહિના જેટલી મુસાફરીમાં તેણે સાથે લીધેલ ડાયાબિટીસની દવાઓ પતી ગઈ હતી અને એટલે જ ડાયાબિટીસની દવાઓ ન મળતા યુવાન બેહોશ થઈને કોમામાં સરી પડ્યો હતો। યુવાનની તબિયત લથડતા તેને નિકારાગુઆની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો હતો, પરંતુ પૂરતી સારવાર મળે તે પહેલાં જ ગુજરાતી યુવાન મોતને ભેટ્યો। ગુજરાતી યુવાનનું નિકારાગુઆમાં મોત થવાનો કિસ્સો સામે આવ્યા બાદ સ્થાનિક તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઈ છે, જેમાં સામે આવ્યું કે યુવાનની પત્ની અને સગીર પુત્ર પણ અત્યારે નિકારાગુઆમાં અટવાયા છે। પરિવાર નિકારાગુઆમાં અટવાયો। અમેરિકામાં પ્રવેશ કરવા ડંકી રૂટના માર્ગે ગુજરાતી વ્યક્તિનું મોત નીપજવાના કિસ્સામાં સામે આવ્યું કે યુવાનને ડાયાબિટીસની બીમારી હતી અને 1.5 મહિના જેટલી મુસાફરીમાં તેને સાથે લીધેલ ડાયાબિટીસની દવાઓ પતી ગઈ હતી અને એટલે જ ડાયાબિટીસની દવાઓ ન મળતા યુવાન બેહોશ થઈને કોમામાં સરી પડ્યો હતો। યુવાનની તબિયત લથડતા તેને નિકારાગુઆની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો હતો, પરંતુ પૂરતી સારવાર મળે તે પહેલાં જ ગુજરાતી યુવાન મોતને ભેટ્યો। ગુજરાતી યુવાનનું નિકારાગુઆમાં મોત થવાનો કિસ્સો સામે આવ્યા બાદ સ્થાનિક તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઈ છે, જેમાં સામે આવ્યું કે યુવાનની પત્ની અને સગીર પુત્ર પણ અત્યારે નિકારાગુઆમાં અટવાયા છે। નોંધનીય છે કે હાલમાં જ અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશ કરનારા ઇમિગ્રન્ટ્સ સામે કાર્યવાહી કરતા તમામને તેમના વતન ડિપોર્ટ કર્યા હતા। રાષ્ટ્રી મદનસિંહ, હું રૂપાજી વાસનો પંચાયતનો સરપંચ છું, ગ્રામનો સરપંચ છું। મોયદ વાસમાં પ્રાંતિજ તાલુકાનું મોયદ 15 કિલોમીટર 11 કિલોમીટર નજીક છે મોયદ। ત્યાં મોયદમાં આશરે 3235 સંખ્યા છે ગામની, વસ્તી એટલી છે। પછી મોયદમાં 50% અમેરિકા રજૂ પટેલો બધા। આવડા દિલીપભાઈ કહી તો દિલીપભાઈના મૃત્યુના સમાચાર આવ્યા હતા, શું હતું? હવે સાહેબ એમાં મને ખબર નથી કે શું હતું, પણ આ ગામમાં બધી ચર્ચા થતી કે અમેરિકા ગયા છે, અમેરિકા ગયા। મને ખબર નથી એકચ્યુઅલી શું હતું। શું સમાચાર આવ્યા હતા? આવું ફરવા ગયા છે ને આવું બનાવ બન્યો છે। શું બનાવ બન્યો? એક્સપાયર થઈ ગયા છે। પછી શું થયું ગામમાં? પણ ખબર નથી પછી શું થયું છે। ગામમાં શું થયું? ગામમાં કશું નહીં થયું। એને બેસવું એમનો કાર્યક્રમ રાખ્યો? બેસનારી મને જાણ નથી। એ દિલીપભાઈને બધા કોણ ગયા હતા? એ દિલીપભાઈને જ ખબર છે, મને બીજું કોણ છે એમના જોડે મને નથી ખબર। ભારતીયોને ડિપોર્ટ કરાયા હતા, જેમાં પ્રથમ ફ્લાઇટમાં 37 ગુજરાતી, બીજી ફ્લાઇટમાં 8 અને ત્રીજી ફ્લાઇટમાં 33 ગુજરાતીઓને ડિપોર્ટ કરાયાના સમાચારે ભારે હંગામો મચાવ્યો હતો। છતાં પણ વિદેશ જવાની ઘેલછામાં કોઈ ઓટ જોવા મળતી આજે પણ ગુજરાતીઓ અને અનેક ભારતીયો જીવન જોખમે ડંકી રૂટના માર્ગે અમેરિકામાં ગેરકાયદેસર પ્રયાસ કરી રહ્યા છે અને અંતે જીવ ગુમાવવાનો વારો આવે છે। રાવળ, જેડેશ ટીવી, પ્રાંતિજ। મને ખબર જ નહીં, કોઈ ખબર જ નથી। લકી પાછી કેટલા મહિના પહેલા જતા રહ્યા આ લોકો? 2 મહિના થઈ ભાઈ, ખબર નહીં। શું કઈ ગયા હતા? ફરવા જઈએ છે, બીજું કોઈ મને કીધું નહીં। કોણ ગયા હતા? એ નસીઓ ને કોઈ તઈ
ખબર નહીં બસ મને કોઈ હું વાત થઈ બધી પછી એમના મૃત્યુના સમાચાર ક્યારે આવ્યા બેન? ખબર નહીં એ તો મને વાય વાય કે ક્યારે આવ્યા એ મને ખબર નહીં કશી. એમ નહીં, એમને મૃત્યુ થયું છે? દિલીપભાઈનું મૃત્યુ થઈ ગયું છે? હા તે ખબર નહીં પણ મને ગોમાં વાય વાય હોબડ્યું મને બીજું કોઈ ખબર નહીં ભાઈ મને હા પણ બેન બેસવું રાખ્યું તો આપણે એમ નથી કશું રાખ્યું નહીં મારે તો મને મારું મગજ જ કોમ નહીં હાલતું મને કશું ખબર જ નહીં મને કશી. હવે બેન દેખો દીકરાની વહુ ના પણ મને ખબર જ નહીં ભાઈ કશી. અમારી વાતો પર દીકરાની વહુ ને એને છોકરી કરી છોકરો એને પાછું લાવવા નહીં તમારે? ના પણ મને કશી ખબર જ નહીં ભાઈ મને તો અરે નહીં કહેતો બેન પાછા લાવવા નથી એમને? એ ખબર નહીં મને પાછો કશો જશે મને ફરવા જશે હું છે અરે ફરવા ગયા છે તોથી પાછા લાવવા છે એમને? ખબર જ નહીં ભાઈ મને પાછો કશો જશે બધી મને ખબર નહીં. માસી આપણે પાછા લાવવાની વાત છે, પાછા લાવવા છે સરકાર જોડેથી આપણે મદદ માગીએ, ખબર નહીં સરકાર આપણે પાછા બોલે આલે એમને.